નમસ્કાર. શું એવું શક્ય છે કે આપણી તબિયત સારી રાખવાના અમુક ઉપાયો દવા કરતાં પણ વધુ અસરકારક હોય? આજે આપણે એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયોની વાત કરવાના છીએ જેને રોજિંદા જીવનમાં અપનાવી શકાય છે. તો ચાલો આ પ્રાચીન જ્ઞાનના ખજાનામાં શું છુપાયેલું છે તે શોધીએ. આ ફક્ત બીમારીઓને મટાડવા વિશે નથી, પણ આપણા શરીર, મન અને આત્મા આ ત્રણેય વચ્ચે એક પ્રકારનો બેલેન્સ, એક સંતુલન જાળવવાની વાત છે. અને આ જ સંતુલનનો વિચાર આપણી આજની સમગ્ર ચર્ચાનો પાયો છે. જોઈએ કે આ વિચાર આપણી રોજિંદી જિંદગીને કેવી રીતે બદલી શકે છે. તો ચાલો હવે આપણે અમુક ઉપાયો જોઈએ. અને મજાની વાત તો એ છે કે આમાંથી મોટા ભાગના તો આપણા રસોડામાં જ મળી જશે. ચાલો તેમને ઓળખીએ. સૌથી પહેલી વાત કરીએ હળદરની. હવે હળદર તો આપણા બધાના ઘરમાં હોય જ છે, ખરું ને? પણ એ માત્ર રસોઈનો મસાલો નથી. એ એકદમ નેચરલ એન્ટીબાયોટિક જેવું કામ કરે છે. તે ઇમ્યુનિટી વધારે છે અને શરીરમાં ક્યાંય સોજો હોય તો તેને ઘટાડવામાં મદદ કરે છે. રોજ રાત્રે ગરમ દૂધમાં ફક્ત અડધી ચમચી, નાનકડી આદત પણ ફાયદા મોટા. હવે વાત કરીએ તુલસીની. આજકાલની જે ભાગદોડવાળી લાઈફ છે ને, એમાં સ્ટ્રેસ તો જાણે સામાન્ય જ થઈ ગયું છે. પણ એનો એક બહુ જ સરળ અને કુદરતી ઉપાય છે તુલસી. એટલું જ નહીં, શ્વાસ અને ખાંસી જેવી તકલીફોમાં પણ એ બહુ જ ફાયદાકારક છે. સવારે ઉઠીને 5-7 પાન ચાવી લેવા કે પછી એની ચા બનાવીને પીવી. દિવસની શરૂઆત એકદમ શાંતિથી થાય. ઘણીવાર જમ્યા પછી ગેસ કે એસિડિટી જેવું લાગે છે, બરાબર? તો એના માટે એક સિમ્પલ ઉપાય છે. જમતા પહેલાં આદુનો નાનો ટુકડો, થોડો લીંબુનો રસ અને ચપટી મીઠું, આ મિશ્રણ લેવાથી આપણું પાચનતંત્ર એક્ટિવ થઈ જાય છે. જાણે ભોજન માટે શરીરને તૈયાર કરવાની એક નાનકડી રીત. આમળા? અરે વાહ, આ તો વિટામિન સીનો જાણે ખજાનો જ છે. એનાથી માત્ર ઇમ્યુનિટી નથી વધતી, પણ વાળ અને આંખોના સ્વાસ્થ્ય માટે પણ તે અદ્ભુત છે. રોજ સવારે આમળાનો રસ કે પછી તેનું ચૂર્ણ લેવું એ સ્વાસ્થ્ય માટે એક બહુ મોટું રોકાણ છે. ચાલો હવે આગળ વધીએ અને બીજા કેટલાક ઉપાયો પર નજર કરીએ. હજી તો ઘણું બધું જાણવાનું બાકી છે. હવે આવે છે ત્રિફળા. જો પેટ બરાબર સાફ ના રહેતું હોય કે કબજિયાતની તકલીફ હોય તો ત્રિફળા બહુ જ કામની વસ્તુ છે. રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી સાથે લેવાથી તે આંતરડાને એકદમ નરમાશથી સાફ કરે છે, જેથી બીજી સવાર એકદમ ફ્રેશ અને હળવી લાગે. ગિલોય, જેને આપણે ગળો પણ કહીએ છીએ, એ તો ઇમ્યુનિટી માટે એક સુપર હીરો જેવું કામ કરે છે. ખાસ કરીને જ્યારે વાતાવરણ બદલાય અને તાવ, એલર્જી કે થાક જેવું લાગે ત્યારે ગિલોય શરીરને અંદરથી લડવાની તાકાત આપે છે. એ ખરેખર એક કુદરતી રક્ષક છે. ઇમ્યુનિટીની તો વાત કરી, પણ મનની શાંતિનું શું? એના માટે છે અશ્વગંધા. તે તણાવ ઓછો કરવામાં, શારીરિક કમજોરી દૂર કરવામાં અને સૌથી સારી વાત, ઊંઘને સુધારવામાં મદદ કરે છે. રાત્રે દૂધ સાથે અડધી ચમચી લેવાથી ગાઢ અને શાંત ઊંઘ આવે છે, જેથી સવારે ઉઠીએ ત્યારે એકદમ તાજગી લાગે. આપણે મધને ખાલી મીઠાશ માટે વાપરીએ છીએ, પણ એનાથી ક્યાંય વધારે છે. એક નેચરલ એનર્જી બૂસ્ટર છે. પાચન માટે પણ સારું છે. સવારે નવશેકા પાણીમાં 1 ચમચી મધ અને થોડો લીંબુનો રસ. આનાથી દિવસની શરૂઆત કરવા માટે બીજું શું જોઈએ? જાણે 1 ચમચીમાં દિવસભરની એનર્જી. અને છેલ્લે પણ બહુ જ મહત્વનું, ઘી. ઘણા લોકો ઘી ખાવાથી ડરે છે, પણ શુદ્ધ દેશી ઘી તો સ્વાસ્થ્ય માટે વરદાન છે. એ શરીરમાં સ્ફૂર્તિ લાવે છે, પાચન સુધારે છે અને ત્વચાને પણ ચમકદાર બનાવે છે. ભોજનમાં થોડું ઘી ઉમેરવું એ સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તો આખી વાતનો સાર શું નીકળે છે? પહેલું તો એ કે આયુર્વેદ બેલેન્સ પર ભાર મૂકે છે. બીજું, આ કોઈ 1-2 દિવસની સારવાર નથી, પણ આને રોજની આદતો બનાવવાની છે. અને સૌથી અગત્યની વાત, મોટા ફેરફાર માટે નાના પણ સતત પ્રગતિનો જ કામ લાગે છે. અને હવે એક સવાલ વિચારવા જેવો છે. આપણી રોજિંદી જિંદગીમાં એવો કયો એક નાનો ફેરફાર છે જે કદાચ સૌથી મોટો અને સારો બદલાવ લાવી શકે છે? શું એ સવારની આદુ લીંબુની આદત છે કે પછી રાત્રે હળદરવાળું દૂધ? આના પર જરૂર વિચારજો. કદાચ તેનો જવાબ જ વધુ સ્વસ્થ જીવન તરફનું પહેલું પગલું હોય. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.